જિલ્લા કક્ષાની હર ઘર ત્રિરંગા યાત્રા હાંસોટ ખાતે યોજાઈ. ત્રિરંગો લહેરાવી હાંસોટ બન્યું ત્રિરંગામય. દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી હાંસોટ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્યની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હર ઘર ત્રિરંગા યાત્રા હાંસોટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી. હર ઘર ત્રિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં ત્રિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાંસોટ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. અંદાજિત 1500 લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી હાંસોટને તિરંગામય બનાવી દીધો હતો. જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી, જિલ્લા પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જીન કમ્પાઉન્ડ ખાતે તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા જીન કમ્પાઉન્ડથી પ્રસ્થાન કરી પ્રાથમિક કુમાર શાળા ખાતે સંપન્ન થઈ હતી. આ ત્રિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ્ડ ફોર્સના જવાનો, જિલ્લા, તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો, જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સબસે પ્યારા ત્રિરંગા હમારાની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર ત્રિરંગો લહેરાવી વંદે માતરમ, ભારત માતા કી જય સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા. સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જાણીએ છીએ તેમ હર ઘર તિરંગાનું અભિયાન આખા દેશમાં 8મી તારીખથી શરૂ છે અને ભરૂચ પણ એનો ભાગ બની રહ્યો છે. ભરૂચની ગલીઓમાં આપણને આખા જિલ્લામાં આપણને આ હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે. લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે લઈ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યા છે. આજે એનો એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચના અમારા હાંસોટ તાલુકામાં અને હાંસોટમાં થયો અને ઘણા નાગરિકોએ, વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યું. માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે. અને અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય. આપણી શાન, આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે, મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય.